ડૉક્ટર વિક્રમ સારાભાઈના જન્મદિવસે આજે આપની શાળામાં અમને આવવાની તક મળી છે એ અમારી માટે એક ઐતિહાસિકતા છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે ગુજકોસ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડીએસટી ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતમાં ચાલતા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રો દ્વારા જુદા જુદી શાળાઓમાં ગામડાની શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્પેસ સાયન્સ પર પ્રેરિત કરવા માટેનું આ એક કેમ્પેન છે. એક મહાન એવા વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમ સારાભાઈ. કોણ? ડોક્ટર વિક્રમ સારાભાઈનો આજે જન્મદિવસ છે અને આ જન્મદિવસ નિમિત્તે ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી, એમાં ખાસ કરીને ગુજ કોસ્ટ અમરેલીની વાત કરીએ તો પાઠક સર જે છે એ આપણા સુંદર પટાંગણની અંદર આપણા સરસના કાર્યક્રમને દીપાવા આ સરસનો કાર્યક્રમ છે એને એક લીડ કરવા આવ્યા છે અને આટલો સરસ વિજ્ઞાન દિવસ ગણો તમે. વિજ્ઞાન દિવસ તો રેગ્યુલર આપણે ઉજવતા જોઈએ છીએ, રોજ રોજ પ્રયોગો પ્રવૃત્તિઓ એ આપણે કરતા જોઈએ છીએ, પણ આજનો જે દિવસ છે એ ભારતમાં ખાસ કરીને સ્પેસ સાયન્સ માટે, સ્પેસ એટલે કે આકાશમાં અવકાશની વાત કરી રહ્યા છીએ, ચંદ્રની વાત કરી રહ્યા છીએ, મંગળ ગ્રહની વાત થઈ રહી છે, બરાબર? તો આ ગ્રહો, અવકાશ, બ્રહ્માંડ અને ત્યાં સુધી પહોંચવા સુધીની વાત આવી રહી છે. તો ભારતની અંદર એક એવી સંસ્થા છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇસરો. આ આટલી સરસ સંસ્થા જે છે એ આપણા તમામ વિદ્યાર્થીઓને તેમજ આપણા જે બાળકો છે એને આગળ લઈ જવા માટેની પૂરેપૂરી મહેનત કરી રહી છે.